બહાર ના નીકળવું પડે, ઘર બેઠા તમને તમારી જરૂરિયાતની વસ્તુઓ મળી જાય, એના માટે વડતાલ સંસ્થાનનો આ પ્રયાસ છે. જે રીતે અત્યારે કોરોના પીડિતોની સંખ્યા વધી રહી છે, એ જોતાં આપણે સૌએ ખૂબ ગંભીરતાથી આ વિષયને લેવાની જરૂર છે. સેલ્ફ ડિસ્ટન્સ જે જાળવવાનું છે એનો પણ ખૂબ મહત્ત્વનો રોલ અત્યાર સુધી રહ્યો છે. પરંતુ જો આપણે ગંભીરતાથી આ વાતને નહીં લઈએ તો પરિસ્થિતિ કેવી થશે કે એવું મુશ્કેલ છે. એટલા માટે અમે કોઈપણ સ્થિતિવાળા વ્યક્તિઓ સુધી એમની જરૂરિયાતની વસ્તુ એમના ઘર સુધી પહોંચે એના ભાગરૂપે આજે 4000 જેટલી કીટ શાકભાજીની બનાવીને આપવામાં આવી છે. એક રૂટ ઉપર 2200 કીટ લઈને સંતો અને સ્વયંસેવકો નીકળ્યા છે. બીજા રૂટ ઉપર 100 થી 1000 કીટ લઈને સંતો અને ભક્તો નીકળ્યા છે. અને અત્યારે જે આપ જોઈ રહ્યા છો તે લગભગ 1000 થી 1200 જેટલી શાકભાજીની કીટ, એમાં રીંગણ, કોબી, મરચાં અને ટમેટાં છે. એ દરેક પરિવાર સુધી પહોંચે એવો પ્રયાસ વ્યવસ્થિત રીતે થઈ રહ્યો છે. સોસાયટીના નાકે છે ત્યાં જેટલા સોસાયટીમાં મકાન હોય એટલી કીટ ઉતારી અને જે તે સોસાયટીના વ્યક્તિઓ પરિવાર દીઠ આ કીટ પહોંચાડે છે એનો અમને આનંદ છે. ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા જ્યારથી પણ લોકડાઉનની શરૂઆત થઈ છે ત્યારથી વડતાલ સ્વામિનારાયણ ધામમાંથી જે પણ સેવાઓ થઈ રહી છે ત્યારે હું હર્ષિલ દવે આણંદ શહેરની અંદર ગણેશ ચોકડી વિસ્તાર વિદ્યાનગર રોડમાં છેલ્લા કેટલા વખતથી જમવાનું પણ વહેંચી રહ્યો છું. સાથે સાથે શાકભાજીની કીટો આવી રહી છે ત્યારે ગયા વખતે પણ 110 જેટલી શાકભાજીની કીટો વહેંચી હતી અને આજે પણ 100 જેટલી કીટો શાકભાજીની લઈ જાઉં છું અને જે જરૂરિયાતમંદ લોકો છે એમને હું આપું છું. હું આશા રાખું છું કે સ્વામિનારાયણ વડતાલ ધામ આવી રીતે અવિરત સેવા ચાલુ રાખે અને લોકો સુધી ખાવાનું પહોંચાડતા રહે. અમે ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલના વોલેન્ટિયરો પણ તૈયાર છીએ કે લોકોને અમે ઘરે ઘરે સુધી આ સેવાનો લાભ પહોંચાડીએ. જય સ્વામી.